કેમ છો મિત્રો? બધા મજામાં? ફરી મિત્રો આપણું એ ટુ જે મેડિસિન નોલેજ ચેનલમાં આપણા બધા મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ જે વાત કરી હતી તે આપણે ડાયાબિટીસ ઉપર વાત કરી હતી. અત્યારે જે આજનો જે ટોપિક છે તે ચોમાસાની ઋતુમાં જે ફંગલ ઇન્ફેક્શન જે થાય છે અથવા તો જે ચામડીના રોગો જે થાય છે, તો તેના ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો પહેલાં તો મિત્રો, અત્યારે વરસાદની સિઝનમાં ચામડીમાં તો ધાધર, ખરજવું અથવા તો અવનવા પ્રકારના ફંગસ ઇન્ફેક્શન અથવા તો રેસિસ અને તેમ છેને એક સામાન્ય રીતે એક ગુમડું, ગુમડા આ પ્રકારના રોગો અત્યારે જોવા મળતા હોય. હવે મિત્રો, પહેલા શરૂઆતમાં આપણે વાત કરીએ કે ધાધર એક એવી વસ્તુ છે કે એ વ્યક્તિ ટુ વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાતો રોગ છે. હવે એના માટે આપણે અત્યારે મોટાભાગના લોકો ધાધરથી અત્યારે પરેશાન છે, ધાધર માટે. અને બીજું એ કે ધાધરની દવા હંમેશા લોંગ ટાઈમ સુધી ચાલે, કારણ કે એનો કોર્સ કમ્પ્લીટ કરો તો જ મટે. બાકી ધાધર અશક્ય છે એવી રીતે મટે કે તમે દવા પીવો અને મટી જાય, એ અશક્ય વસ્તુ છે. તો સૌપ્રથમ તમારે ધાધર હોય એટલે તમારે ઇટ્રાકોનાઝોલ મોલિક્યુલ આવે, ઇટ્રાકોનાઝોલ ટેબ્લેટ. તો ઇટ્રાકોનાઝોલ 100 પાવરમાં પણ આવે ને 200 પાવરમાં પણ આવે. શરૂઆત તમારી 100 પાવરથી ચાલુ થતી હોય છે, અને જો વધુ પડતી હોય તો જ 200 પાવર પ્રિફર કરવામાં આવે. બાકી મોટાભાગે 100 પાવરથી ચાલુ કરવામાં આવે. અને સાથે એક લિવોસેટ્રિઝિન આપવામાં આવે, કારણ કે લિવોસેટ્રિઝિન તમારે એક ટાઈમ લેવાની હોય, અને ઇટ્રાકોનાઝોલ સવાર સાંજ લેવાની હોય 5 દિવસ માટે. અને સાથે કોઈ પણ ટ્યુબ છે, લુલિકોનાઝોલ ટ્યુબ છે, અથવા તો ઇટ્રાકોનાઝોલ કોમ્બિનેશનવાળી ટ્યુબ છે, અથવા તો ટેર્બિનાફાઇન કોમ્બિનેશનવાળી ટ્યુબ. ટૂંકમાં તમારે જે ધાધરને લગતી કોઈ પણ ટ્યુબ છે એ તમે એપ્લાય કરી શકો. પણ આ બધું ફાર્માસિસ્ટ અથવા તો ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ કરવું. તમારી રીતે કોઈ પણ પ્રકારનો આવો ઉપાય કરવો નહીં. હવે આ ધાધર માટે એમાં પહેલાં 5 દિવસ લેવાની હોય, ઇટ્રાકોનાઝોલ સવાર સાંજ લેવાની હોય. ત્યારબાદ તમારું આપણે ઇન્ફેક્શન ક્યોર થયું જ કે નહીં તે ચેક કરવાનું. અને જો શક્ય હોય ત્યાં સુધી ઇટ્રાકોનાઝોલને ધીમે ધીમે ડોઝ ઘટાડવો. ત્યારબાદ ઇટ્રાકોનાઝોલ બંધ કરવી. ડાયરેક્ટ કોઈ પણ તમે દવા બંધ કરી દેશો ઇટ્રાકોનાઝોલ અથવા કોઈ પણ ફંગલ ઇન્ફેક્શનની, એટલે એ રોગ ઉથલો મારે ને મારે ને મારે. આ થઈ આપણે ધાધર. અને ખરજવામાં પણ તે જ રીતે, ખરજવામાં પણ તમે ઇટ્રાકોનાઝોલ, ટેર્બિનાફાઇન, ફ્લુકોનાઝોલ 150 આવે, 200 આવે, 400 પાવર આવે. આ તમારે એક ફ્લુકોનાઝોલમાં ખાસ ખાસિયત, એ અઠવાડિયે લેવાની હોય છે, પણ એ ડિપેન્ડ હોય છે રોગની કન્ડિશન ઉપર. એટલે ફ્લુકોનાઝોલ કોઈ એક સ્ટ્રીપની અંદર એક જ ગોળી આવે, એ ખાસ ધ્યાનમાં રાખવું. અને દિવસમાં એક જ વાર લેવાની હોય. બીજું કે ગુમડા થાય તો શું કરવું? હવે મિત્રો, જો ગુમડું થયું હોય ને તો સૌથી પહેલાં તો તમારે એના જે ટ્યુબ, જે ઘણા ખરા લોકો છે ને ધાધરમાં લગાવવાની ટ્યુબ લગાડી દે, અથવા ખરજવામાં લગાડવાની ટ્યુબ લગાડી દે, અથવા તો અવનવા પ્રકારની ટ્યુબ હોય ને એ બધી લગાડતા હોય છે. પણ મિત્રો, જ્યારે પણ તમને ગુમડું થયું હોય ને ત્યારે પ્રોવિડીન આયોડિન, અને પ્રોવિડીન આયોડિનની સાથે તમે ઓનિડાઝોલ કોમ્બિનેશન અથવા તો તમે મેટ્રોનિડાઝોલ કોમ્બિનેશનવાળી ટ્યુબ લગાડશો તો બહુ સારું રિઝલ્ટ મળશે. એને પાણી ન અડાડતા એ ભાગને. અને જો તમને કદાચ પાક કે એવું કંઈ થતું હોય તો તમે સેફિક્ઝિમ 200 લઈ શકો, અથવા તો એમોક્સિલિન ક્લેવનિક એસિડ 625નો પાવર લઈ શકો. એ સવાર સાંજ લેવાની હોય છે. અને હંમેશા એન્ટીબાયોટિક એક એના ફિક્સ ડોઝની અંદર લેવાની હોય છે. 5 દિવસની થેરાપી હોય, 3 દિવસની થેરાપી હોય, એ તમને તમારા ફાર્માસિસ્ટ અથવા તો ડૉક્ટર નક્કી કરશે. આ થઈ ગુમડાની વાત. ને ગુમડામાં તો તમે 5 થી 6 દિવસની અંદર તમને રિકવરી આવી જશે. હવે મિત્રો, કંઈ પણ એવું ઘણા લોકોને એમ કે મને
દાદર કે ખરજિયામાં ટ્યુબ નથી અનુકૂળ આવતી તો તમે ક્લોટ્રીમાઝોલ પાવડર પણ આવે, ડસ્ટિંગ પાવડર, જે તમે રેગ્યુલર બેઝ ઉપર જે પાવડર યુઝ કરતા હોય એમાં ક્લોટ્રીમાઝોલ એડ કરી દેવાનું, ક્લોટ્રીમાઝોલ પાવડર એડ કરી દેવાનું. અને બીજું કે દાદરની ટ્યુબ લગાડ્યા પછી અને લગાડ્યા પહેલા હંમેશા સાબુએ હાથ ધોવા, કારણ કે જેટલું તમે દાદરમાં